ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું આ તુરખેડા ગામ છે। છેલ્લા 8 વર્ષથી જે લોકોને લાઇટ બિલ મળ્યું નથી। લાઇટ બિલ ફાળવવા કોઈ માણસને મોકલ્યા નથી। લાઇટ બિલ નાખી છે પણ હજી સુધી લાઇટ બિલ ફાળવણીવાળા આવ્યા નથી। ત્યાં જેમાં 7-8 વર્ષ પહેલાં લાઇટ નાખી હતી, જે ફળિયો ખૈડી ફળિયો, બીજું હાંડલા બારી, ત્રીજું બક્સરિયા ફળિયા અને ચોથું આંબાબારી ફળિયા। ત્યાં લાઇટ બિલ અમારા માફ થાય અને નવેસરથી રેગ્યુલર લાઇટ બિલ ફાળવણી થાય એવી અમે માંગણી કરીએ છીએ। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તુરખેડા ગામ ફરી એક વખત ચર્ચામાં છે, કારણ કે તુરખેડા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ રીડરો 8 વર્ષથી 200 જેટલા વીજ ગ્રાહકોને વીજ બિલ આપવા માટે પહોંચ્યા જ નથી। તુરખેડા ગામમાં 3000 જેટલા લોકોની વસ્તી છે અને ડુંગરની તળેટીઓમાં 7 જેટલા ફળિયાઓ આવેલા છે, જેમાં 5 જેટલા ફળિયામાં વીજળીની સુવિધા પણ આપવામાં આવી છે, પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ રીડરો આ જગ્યા ઉપર બિલ આપવા માટે પણ પહોંચ્યા નથી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચોમાસાની ખેતી થાય છે અને તેના સિવાય અન્ય કોઈ પાકો થતા નથી અને આવકનું બીજું કોઈ સાધન પણ નથી। ત્યારે જો મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ રીડરો આજે જાગશે અને એક સામટું બિલ આ આદિવાસીઓને ફટકારશે તો એક સામટું બિલ ક્યાંથી ભરશે એવો પણ સવાલ આવી રહ્યો છે। ગરીબ આદિવાસી સમાજના લોકો એ તુરખેડા ગામે ડુંગરની તળેટીઓમાં રહે છે, ત્યારે તેઓએ વીજ બિલ ભરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વીજ બિલ બનાવી આપવા માટે અનેકો વાર રજૂઆત કરી છે, પરંતુ MGVCLના ડેપ્યુટી ઇજનેરને સરપંચ દ્વારા પણ રજૂઆત કરવા છતાં MGVCL વીજ બિલ આપી જ નથી રહ્યું, જેને કારણે આ સ્થિતિનું સર્જન થયું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે હમણાં ખૈડી ફળિયામાં છે અમે સાહેબ। ખૈડી છે, પછી હાંડલાબારી, ગિરમટિયા અને બસ્કરિયા 3-4 ફળિયાની અંદર MGVCL ઘરે ઘરે મીટર નાખ્યા છે। આટલા 7-8 વર્ષ થઈ ગયા પણ તેમ છતાંય લાઇટ બિલ ફાળવવા કોઈ માણસને મોકલ્યા નથી। આટલા વર્ષો થઈ ગયા અને હવે અચાનક જો લાઇટ બિલ ફાળવવા આવશે તો આટલું બધું લાઇટ બિલ થશે તે અમે કઈ રીતે ભરી શકીશું? અહીં તો કોઈ રોજગારી નથી, ખેત મજૂર છે અને 15 થી 20 હજાર કે 30 હજાર આવશે તો અમે કઈથી ભરી શકીએ? એટલે અમારા સરકારને એવી વિનંતી છે કે આ લાઇટ બિલ અમારા માફ થાય અને નવેસરથી રેગ્યુલર લાઇટ બિલ ફાળવણી થાય એવી અમે માંગણી કરીએ છીએ। હવે લાઇટ બિલ એ રસ્તાનો અભાવના કારણે નથી આવ્યા કે કયા કારણોસર નથી એ તો એમનો પ્રશ્ન છે, પણ ખરેખર અહીંયા બીજા ગામડાઓની અંદર જે લાઇટ બિલ 2 મહિના ફાળવણી કરે એ રીતનું અમારા તુરખેડા ગામમાં પણ આવવું જોઈએ। અમારા ગામમાં જ કેમ આવો અન્યાય થાય? તો અમે તાત્કાલિક ધોરણે આ રેગ્યુલર લાઇટ બિલ ફાળવણી થાય અને જે અગાઉનું જે બિલ છે એ માફ થાય એવી માંગણી કરીએ છીએ। 8 વર્ષથી MGVCLએ વીજ બિલ નથી આપ્યું અને એક સાથે વીજ બિલ આવશે તો શું જૂના વીજ બિલ માફ કરીને નવાસરથી દર માસે બિલ મળે એવી પણ વ્યવસ્થા MGVCL દ્વારા કરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। તુરખેડા ગામ બચકિયા ફળિયા, હમણાં કોઈ લાઇટ વાળો કોઈ લાઇટ બિલ કોઈ આવતું નથી લાઇટવાળા, તો હવે રેગ્યુલર કંઈક મહિને એમ આવતા હોય તો અમારે થોડોક ફાયદો પડે। હવે આટલા બધા પૈસા લાગેલા આવી જાય તો પછી કંઈથી ભરવાના? એટલે કંઈક એ પેનના કંઈક માફ કરતા હોય તો થોડું સારું। 7-8 વર્ષ થઈ ગયા, હવે કંઈક મહિને કંઈક આવતા હોય તો અમારે થોડોક ફાયદો પડે તો ગરીબ માણસ કંઈથી પૈસા કાઢે? આખું ગામ પૂરું, આખું તુરખેડા તો અડધું ગામ અહીં છે, એટલામાં તો બધે લાઇટ બિલ વાળું કોઈ આવતું નથી અહીં। સામાન્યતઃ શહેરમાં 1 મહિનાનું બિલ પણ પેન્ડિંગ હોય એવા સંજોગોમાં MGVCL એ કનેક્શન કાપવા સુધીની તૈયારી દાખવીને
ઘરના આંગણા સુધી આવી જાય છે, ત્યારે સામેથી આદિવાસીઓ પોતાને બિલ આપવા માટેની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ MGVCL કોઈ પણ કારણોથી આ આદિવાસીઓને વીજ બિલ આપી નથી રહ્યું. એ પાછળનું શું કારણ હશે એ તો MGVCL જ જાણે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ, જ્યાં 4 ફળિયા આવેલા છે, જેમાં 7-8 વર્ષ પહેલાં લાઇટ નાખી હતી. જે એક ફળિયો ખૈડી ફળિયો, બીજો હાંડલાબારી, ત્રીજો બક્સરિયા ફળિયા અને ચોથું આંબાબારી ફળિયો, જ્યાં લાઇટ બિલ નાખી છે, પણ હજી સુધી લાઇટ બિલ ફાળવણીવાળા આવ્યા નથી. એટલા માટે અમે એવી માંગ કરીએ છીએ કે જે 7-8 વર્ષ પહેલાં નાખી હતી લાઇટ, એ લાઇટ બિલ માફ કરે અને નવેસરથી લાઇટ બિલની ફાળવણી કરે. તો રસ્તો ખરાબ હોવાના કારણે લાઇટ બિલવાળા એટલા માટે કદાચ ના આવતો હોય એવું બનાવ બને. મેં અગાઉ ઘણી વખત રજૂઆત કરી, પણ એ લોકો હજી સુધી આવ્યા નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું આ તુરખેરા ગામ છે. તુરખેરા ગામે બસ્કરી ફળિયા સહિતના 2 ફળિયાના લોકો છેલ્લા 8 વર્ષથી જે લોકોને લાઇટ બિલ મળ્યું નથી. મહત્વની વાત એ છે કે લોકો હાલ તો જે લાઇટ બિલ ન હોવાને લઈને મૂંઝવણમાં મુકાયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આદિવાસી પરિવારના લોકો જો 8 વર્ષનું બિલ એક સાથે આવે તો ક્યાંથી લાવે તે એક મોટો પ્રશ્ન બન્યો છે. ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સાથે સાથે જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે જે 8 વર્ષનું બિલ છે તે માફ કરવામાં આવે અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રેગ્યુલર બિલની અહીંયા બિલ આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.